આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની ચર્ચા છે। દીપડાની આશંકાને પગલે ફોરેસ્ટ વિભાગ હવે હરકતમાં આવ્યું છે। હાલમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા નથી મળી। તકેદારીના પગલે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો। દીપડો આવ્યાની વાત વહેતી થતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। મયુર સરવૈયા અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? બિલકુલ અંકિત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક મુંચકા ગામ આવેલું છે। ત્યાં ગઈકાલ સાંજે દીપડો દેખાયા હોવાની વાત જે છે તે ફેલાતા ગામમાં ફફડાટ ફેલાયો હતો અને દીપડાને શોધવા ડીસીએફ સહિતનો 20 લોકોનો સ્ટાફ જે છે તે ઘટના સ્થળે દોડી જઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। જોકે ભારે શોધખોળ બાદ દીપડાનો કોઈ પત્તો લાગ્યો ન હતો। મુંચકામાં ગઈકાલે સાંજના સમયે એક વ્યક્તિએ નજર દીપડાને નિહાળ્યો હોવાની વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના ડીસીએફ તુષાર પટેલ, રેન્જ ઓફિસર દીપકસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જે છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીમ અને અંતરિયાળ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જે છે તે શરૂ કર્યું હતું। અલગ અલગ ટીમ દ્વારા વિસ્તારમાં તપાસ કરવામાં આવતા દીપડાના ક્યાંય ફૂટમાર્ક પણ મળી આવ્યા ન હતા। મુંચકા અને આસપાસના વિસ્તારમાં જંગલ વિસ્તાર ન હોવા છતાં પણ આજે દીપડો આવ્યાની અફવા જે છે તે 2 દિવસથી ફેલાય છે। જોકે 4 દિવસ પહેલા પણ વાગુદળ ગામમાં દીપડાના ફૂટમાર્ક જોવા મળ્યા હતા। આથી ડીસીએફ તુષાર પટેલ તેમજ ગ્રામજનોને એલર્ટ રહેવા જે છે તે તાકીદ કરી છે। આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિસ્તાર છે તે પણ જંગલિયાળ વિસ્તાર છે, એટલે તેમને લઈને પણ જે ડીસીએફ છે તેમના સ્ટાફ દ્વારા જે છે તે અત્યારે શોધખોળ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને બંદોબસ્ત જે છે તે પણ મૂકી દેવામાં આવ્યો છે અને ગ્રામજનો તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે, આજુબાજુમાં રહેતા લોકો છે, તેમને પણ જે સૂચના આપવામાં આવી છે કોઈ પણને દીપડો કે કોઈ પણ વન્ય પ્રાણી ધ્યાનમાં આવે તો તાત્કાલિક ડીસીએફને જાણ કરવામાં આવે તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।